અમરેલીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું છે। દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં મારામારી થઈ હતી, ત્યારે જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું ખેલાયું। જાનૈયા તેમજ માંડવિયા વચ્ચે આ ધીંગાણું ખેલાયું હતું। અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી અને ત્યારબાદ આ ખેલ ખેલાયો। લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે બોલેરો કાર ટોળા પર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મારામારીની ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા થઈ છે, તો 2 ઈજાગ્રસ્તોની વધુ તબિયત બગડતા અમરેલી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે। ધારી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે, ત્યારે બંને મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ। આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો, મિત્રોને લિંક શેર કરશો। જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ। ધન્યવાદ। વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, એમને દેતા તો એ કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એને બધું ઉતરી ગયું મારે, તો મને મારે તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા જાય ને મને તારો આડે એ બધાને મારી તાળી નહીં।